ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. ધાર્મિક ચેનલ પર આપણે નવી શૃંખલા ચાલુ કરી છે, જે પુસ્તક છે ગીતાનો કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ. એના લેખક છે શ્રી વિભાકર પંડ્યા. ગઈકાલનું જે અધૂરું હતું ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. તો ચાલો આપણે જોઈએ ગીતાનો કર્મયોગ. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આપણે એમ કહીએ કે મારે સ્વર્ગમાં જવું છે પણ મરવું નથી. મારે બદલે મરે કોક, અને જ્યારે સ્વર્ગે જવાની વાત આવે એટલે હું સ્વર્ગે જાઉં. જાણે કે અહીં પણ જગતનો નિયમ લાગુ પડી ગયો છે કે જ્યારે સારું સારું જમવાની વાત આવે એટલે જમવામાં જગલાને મોકલવાનો, અને જ્યારે માથાકૂટ્યું કામ હોય, મુશ્કેલ કામ હોય, પાઈની પેદાશ ન હોય, માત્ર માથાજીક હોય, ત્યારે કૂટવામાં ભગલાને મોકલવો. એટલે કે જમવામાં જગલો અને કૂટવામાં ભગલો. સાચી વાત તો એ છે કે ભગવાનને સૌને સારું નરસું વિચારવાની બુદ્ધિ આપી છે. તે પ્રમાણે સમજી વિચારીને જે જ્ઞાન થાય તે જ્ઞાન પ્રમાણે જીવન જીવવું જોઈએ. તે પ્રમાણે કર્મ કરવું જોઈએ. બીજા આપણા માટે કર્મ કરે અને લાભ આપણને મળે તેવું બની શકે જ નહીં. આમ આ સોદો વિચિત્ર છે કે ખાય ભીમ અને જાય મામો શકુની. મરે કોક અને સ્વર્ગે હું જાઉં, તે વાત મગજમાં ન ઉતરે. પણ ભગવાનની કૃપા તો જ ઉતરે કે જ્યારે આપણે પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, સાત્વિકતાથી, સદાચારી રીતે, પૂર્ણ શ્રદ્ધાથી, સંપૂર્ણ સમર્પણની ભાવનાથી કર્મ કરીએ તો પ્રભુ કૃપા હાજરા હજુર જ છે. પરંતુ ભગવાને ગીતામાં આ વાત સમજાવતા એક શરત મૂકી છે કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એટલે કે બધા જ ધર્મો છોડીને, આ બધા જ ધર્મ એટલે કયા બધા જ ધર્મ? હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, સ્વામિનારાયણ, આ બધા જ ધર્મો છોડીને તું મારી પાસે આવ, એમ કહ્યું? ના. અને જો ભગવાને આમ કહ્યું હોત તો આ બધા જ ધર્મોવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઝઘડી પડે કે તમો એ કેવી રીતે બધા જ ધર્મો છોડીને માત્ર મારા એકલા પાસે આવ એમ કહ્યું? શું અમો મોક્ષ નથી અપાવતા? અમે પણ મોક્ષ અપાવવાનું તમારી જેમ કામ કરીએ જ છીએ. તો શું તમારે અમારી ઘરાકી તોડાવીને તમારે જ બધા ઘરાક લઈ લેવા છે? ભગવાન શ્રી કૃષ્ણ આવી વાત કરતા નથી. તે મનના સર્વ ધર્મ છોડીને મારી પાસે આવ એમ કહે છે. તો મનના આ ધર્મો કેવા છે એ જાણવું જોઈએ. તેથી તે છોડીને ભગવાન શ્રી કૃષ્ણની શરત પૂરી કરીને પછી તેમની પાસે જવાય. અને આ શરત પૂરી કરીને જાય એટલે ભગવાને આપણને વચન આપ્યું છે કે હું 100% તારો મોક્ષ કરીશ. જેમ ભારત સરકાર 100 કે 50ની નોટ ઉપર લખે છે કે આઈ પ્રોમિસ ટુ પે બેરર ધ સમ ઓફ 100 રૂપીસ કે 50 રૂપીસ, તેમ ભગવાન શ્રી કૃષ્ણ પણ એમ વચન આપે છે કે જો તું મનના સર્વ ધર્મ છોડીને મારી પાસે આવે તો હું તારો 100% ઉદ્ધાર કરું, તને મોક્ષ અપાવું, અને હું તને આ જે વાત કરું છું તેમાં જરા પણ શંકા રાખીશ નહીં. મા શુચઃ, એટલા માટે છેલ્લો શબ્દ કર્યો છે મા શુચઃ. તો હવે આપણે મનના ધર્મ જાણવા પડે. તે વગર છૂટકો નથી. તે વગર મોક્ષ મળી શકે તેમ નથી. આ મનના ધર્મ જાણ્યા પછી નક્કી કરવાનું છે કે આ મનના ગુણધર્મ આપણને એમ લાગે છે કે મનના ગુણધર્મો સારા છે અને મનના આ ગુણધર્મો મને ખૂબ ગમે છે, તે છોડવા નથી. અને ભગવાન પોતાની શરત ચાલુ રાખે
તો આપણે મોક્ષ જોઈતો નથી, અથવા ભગવાન શ્રી કૃષ્ણની શરત મુજબ આપણને લાગે કે મનના આ ગુણધર્મો છોડવા નથી, આપણને કોઈ જાતનું નુકસાન નથી, બલકે ફાયદો છે. તો પછી વિચાર કરીને પૂરી શુદ્ધ બુદ્ધથી કોઈના દબાણમાં આવ્યા વગર માત્ર આપણી ઈચ્છાથી જ મનના ગુણધર્મો છોડીને ભગવાન પાસે જવું. અને ભગવાને તો 100% વચન આપ્યું છે કે ગમે ત્યારે, તારી ઈચ્છા હોય ત્યારે, જ્યારે તું બધા જ સંસારના કાર્ય આટોપી લે છે, છોરા-છોરીના લગ્ન કરી લે, પેન્શન પર ઉતરી જાય, સરકાર પણ તને જ્યારે કામ કરવાને લાયક ન સમજે, સંસાર માટે પણ તું કંઈ કામનો ન રહે, જ્યારે તને બધી જ તરફથી જાકારો મળે, ત્યારે સમજી વિચારીને મારી પાસે નિરાંતે આવજે. પણ છતાં મારી શરત તો ઊભી જ છે કે મનના બધા જ ધર્મો છોડીને મારી પાસે આવજે. તારી ઈચ્છા હોય ત્યારે, તારી મરજી પડે ત્યારે આવજે, પણ આવે ત્યારે મનના બધા જ ધર્મો છોડીને આવજે. તો આ મનના ધર્મ એટલે શું એ આપણે સમજીએ. મનના બે મુખ્ય ધર્મ છે. એક, મન કહે છે કે મારે આ જોઈએ છે અને તે મેળવવા આખી જિંદગી ઘસી નાખીએ છીએ, તેમજ આખી જિંદગી પસાર કરી નાખીએ. દાખલા તરીકે, મારે ઘરનું ઘર હોવું જોઈએ, મારી પાસે મારુતિ કાર હોવી જોઈએ, ફોન હોવો જોઈએ. આ મનની માંગણી છે જે મને ગમે છે. હવે બીજો ધર્મ છે મનનો. હવે મન મોટા ઘરથી કંટાળી જાય છે અને કહે છે કે મારે નાનું 2 બેડરૂમ રસોડાવાળું ઘર જોઈએ. આવડા મોટા બંગલાને હું શું કરું? તેથી આ ઘર છોડી દેવું છે, ત્યાગી દેવું છે. હવે આ મારુતિ કાર નથી જોઈતી, વારંવાર બગડે છે, વારંવાર રિપેર કરાવવી પડે છે. હવે જરૂર હશે ત્યારે રિક્ષામાં બહાર જઈશું, પણ હવે આ મારુતિ કાર નથી જોઈતી. હવે આ આઈફોને કાઢી નાખવો છે. આ તો ન્યુસન્સ છે, ટાણે કટાણે વાગે છે અને પાડોશીના ફોનો એટેન્ડ કર્યા કરવા પડે છે. આપણે ગમે તેવા કામમાં હોઈએ છતાં પાડોશીને બોલાવવા દોડાદોડી કરવી પડે છે. ખોટે ખોટા બિલ આવે. આ તો ત્રાસી ગયા, હવે તો બસ હવે ફોન કાઢી નાખવાનો છે. આ મન જ્યારે બંગલો, કાર, ફોન નહોતો ત્યારે તેની ઝંખનામાં ને ઝંખનામાં ઊંઘ આવતી ન હતી. હવે તે વેચી દેવા છે એટલે ઊંઘ નથી આવતી. મન સતત ચિંતા કર્યા કરે છે, પહેલાં મેળવવા માટે અને હવે ત્યાગી દેવા માટે. એટલે કે પહેલાં રાગ છે, તે પછી દ્વેષ છે. ભગવાન કહે છે કે આ રાગ દ્વેષ છોડીને મારી પાસે આવ. કોઈ પણ જાતના રાગ કે દ્વેષ વગર મારી પાસે આવે તો મારી 100%ની ગેરંટી છે કે અત્યારે ને અત્યારે તને મોક્ષ અપાવો. શાસ્ત્રકારોએ મોક્ષની વ્યાખ્યા પણ આપી છે, તે આપણે કાલે જોઈશું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો, તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આજે અહીં આપણે અલ્પવિરામ મૂક્યો છે. આવતીકાલે થોડુંક આગળ વધીશું. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.